નમસ્કાર દર્શક મિત્રો, કેરળમાં ચોમાસાએ એન્ટ્રી કરી દીધી છે અને હવે તે ગુજરાત ક્યારે પહોંચશે તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. હાલ અંગ દજાવતી આકરી ગરમી પડી રહી છે અને ગરમીના કારણે દેશમાં મોતને ભેટનારા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ખેતી અને હવામાનના જાણકાર પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાતમાં હવે ચોમાસાની શરૂઆત ક્યારે થશે અને આગામી સમયમાં રાજ્યનું હવામાન કેવું રહેશે તે અંગેની મહત્વની માહિતી આપવામાં આવી છે. કેરળમાં આ વર્ષે ચોમાસું 2.5 દિવસ વહેલું આવ્યું હોવાનું તેઓ જણાવી રહ્યા છે. જે પ્રમાણે હાલ ચોમાસું આગળ વધી રહ્યું છે અને તે પ્રમાણે જ આગળ વધતું રહ્યું તો ગુજરાતમાં 14 તારીખે ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે તેવી શક્યતાઓ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી રહ્યા છે. તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં વલસાડ, ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢમાં 13 અથવા 14મી જૂને ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે. આમ આ વર્ષે સામાન્ય તારીખ કરતાં 2.5-3 દિવસ વહેલું ચોમાસું ગુજરાતમાં એન્ટ્રી કરે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. મહત્વનું છે કે ચોમાસાનો સીધો સંબંધ પીવાના પાણી સાથે ખેડૂતો સાથે જોડાયેલો છે. આવામાં આગામી સમયમાં આવી રહેલા ચોમાસાને ધ્યાનમાં રાખીને રાજ્યના ખેડૂતો દ્વારા વિવિધ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ચોમાસું ગુજરાતમાં પહોંચ્યા બાદ દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત થઈને રાજસ્થાન, દિલ્હી તરફ ચોમાસું આગળ વધશે. હવામાન નિષ્ણાત દ્વારા રાજ્યમાં આ વર્ષે ચોમાસું સારું રહેવાનું આગાહી અગાઉ કરવામાં આવી છે. આગળ બીજા સમાચારની વાત કરી લે તો ગુજરાતમાં સૌરાષ્ટ્રનો લોકમેળો દેશ વિદેશમાં ફેમસ છે અને રાજકોટ સિવાય પણ બહારની લોકો મેળાની મજા માણવા માટે આવતા હોય છે. ત્યારે આ વર્ષે લોકમેળાની જગ્યા બદલવા માટે તંત્ર વિચાર કરી રહ્યું છે. દર વર્ષે લોકમેળો રેસકોર્સમાં યોજાતો હોય છે, ત્યારે આ વખતે ન્યૂ રેસકોર્સ અથવા કનકોટ ખાતે લોકમેળો યોજાવાની શક્યતાઓ બની રહી છે. દર વર્ષે રાજકોટના લોકમેળામાં 12 થી 15 લાખ લોકો ઉમટી પડે છે, ત્યારે ટ્રાફિક સહિતની સમસ્યાઓ સર્જાતા લોકમેળો બહાર ખસેડવા વિચારણા ચાલી રહી છે. આગળ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને વધુ એક આગાહી કરી છે. રાજ્યમાં ચોમાસાનું આગમન થાય તે પહેલા વાવાઝોડાનો ખતરો છે. અરબ સાગરમાં મોટી હલચલ દેખાઈ રહી છે. 8 જૂનથી અરબ સાગરમાં હિલોળે ચડી શકે છે. 8 જૂનથી આસપાસ અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન બનશે. બંગાળની ખાડીમાં પણ ડીપ ડિપ્રેશન બનશે. 8 થી 14 જૂન વચ્ચે અરબ સાગરમાં ક્યુત વાવાઝોડું ચક્રવાત બનવાની શક્યતા અંબાલાલે વ્યક્ત કરી છે, જેના કારણે અરબ સાગરની આવતા પવન મોટા ફેરફાર જોવા મળશે. સમુદ્રમાં ઊંચી લહેરો જોવા મળશે અને ઘણા ઊંચા મોજા ઉછળી શકે છે. જૂન મહિના અંત સુધીમાં રાજ્યભરમાં પડી જશે વાવણી લાયક વરસાદ. અંબાલાલ પટેલની આગાહી મુજબ 13 થી 16 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસું દસ્તક દઈ જશે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆત તેજ ગતિના પવન સાથે થશે. 17મી જૂન તેજ ગતિના પવન સાથે ધોધમાર વરસાદ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં થશે. જૂનના અંતમાં સુધીમાં વાવણી લાયક વરસાદ પડી જતા ખેડૂતો વાવણી કરી શકશે. આ વર્ષે ચોમાસું સારું રહેવાનું પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. આગળ બીજા સમાચારની વાત કરીએ તો આગામી 24 કલાકમાં ભારતના કેટલાક રાજ્યોમાં ભારે પવન અને વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન ક્ષેત્રની ખાનગી સંસ્થા સ્કાયમેટ દ્વારા આજે દેશભરમાં કેવું વાતાવરણ રહેશે તેના પર આગાહી વ્યક્ત કરી છે. સ્કાયમેટ અહેવાલના જણાવ્યા અનુસાર કેરળ અને પૂર્વોત્તર ભારતના ભાગોમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. ઉત્તર પૂર્વ આસામ અને આસપાસના વિસ્તારોમાં ચક્રવાતનું પરિભ્રમણ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરેલું છે. ઉત્તર પશ્ચિમ અને ઉત્તર પ્રદેશના 1.5 કિમી સુધી વિસ્તરેલું ચક્રવાતી પરિભ્રમણ છે. ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશ ચક્રવાતી પરિભ્રમણથી એક નીચા દબાણની રેખા નીચલા સ્તરે ઉત્તર પર મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ થઈને પશ્ચિમ બાંગ્લાદેશમાં વિસ્તરી રહી છે. પશ્ચિમ મધ્ય અરેબિયન ઓમાનના કિનારે એક ચક્રવાતી પરિભ્રમણ છે. દક્ષિણ દ્વીપકલ્ય ભારતના અક્ષાંશ 8n નજીક કિનારો સિયોત ઝોન સમુદ્ર સપાટી 4.5 થી 8.5 કિમી વચ્ચે વિસ્તરેલો છે. આગામી 24 કલાક દરમિયાન દેશમાં હવામાન કેવું રહેશે ચાલો જાણીએ. આગામી 24 કલાક દરમિયાન લક્ષદ્વીપ, કેરળ, અંદમાન નિકોબાર ટાપુઓ, સિક્કિમ, મેઘાલય, આસામ, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે. કર્ણાટક, ઉત્તર પૂર્વ બિહાર, હિમાલય, પશ્ચિમ બંગાળ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ હિમાલય હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. ઉત્તર પ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ અને ઓડિશામાં છૂટાછવાયો વરસાદ પડી શકે છે. રાજસ્થાનમાં કેટલાક ભાગોમાં વાવાઝોડું આવી શકે છે. પશ્ચિમ રાજસ્થાન, બંગાળ, પંજાબ, હરિયાણા, દિલ્હીના મોટાભાગનામાં
30 મેના રોજ હીટવેવની ગંભીર હીટવેવ સ્થિતિ આવી શકે છે, એ પછી ઘટી શકે છે. આગળ બીજા સમાચારની વાત કરીએ તો પીએમ મોદીના મજબૂત અને નિર્ણાયક નેતૃત્વને કારણે બેન્કિંગ સેક્ટરમાં સુધારો થયો, એવું કહેનાર નિર્મલા સીતારામન. લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાન એક દિવસ પહેલા નાણાપ્રધાન નિર્મલા સીતારામને શુક્રવારે અગાઉથી યુપીએ સરકાર પર બેન્કિંગ ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના દલબલમાં ફેરફારનો આરોપ મૂક્યો હતો અને દાવો કર્યો હતો કે 2014થી મોદી સરકાર હેઠળ બેન્કિંગ ક્ષેત્રે વિકાસ થયો છે, આ વિસ્તારોમાં સુધારો થયો છે. આગળ સમાચારની વાત કરીએ તો વરસાદ, વાવાઝોડું અને વૈશાખના વાયરાએ કેરીનો વોટ વાળ્યો છે. અનેક વાડીઓમાં આંબાના ઝાડ ફળ વિહોણા બન્યા છે. રોહા અને નખત્રાણા પંથકમાં પાછલા 2 વર્ષથી કેરી ઉપર ઘાત બેઠી હોય તેવું બન્યું છે. ગત વર્ષે બિપરજોય વાવાઝોડાને કારણે કેરી અને આંબાએ ઝાડને પાવરફુલ નુકસાન થયું હતું. તે નુકસાનના ફળ વળે તે પહેલા જ તોફાની માવઠું અને વેગીલા વાયરાથી ભારે નુકસાન થઈ છે અને પાછલા 3 દિવસથી પંચકમાં વૈશાખની વાયરાએ કેરીના પાકને વ્યાપક નુકસાન કર્યું છે. આગળ બીજા સમાચારની વાત કરીએ તો કેરળમાં બુધવારે પણ ધોધમાર વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. માર્ગો પર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ભારે વરસાદના કારણે વિઝિબિલિટી પણ 0 થઈ ગઈ હતી. ધોળા દિવસે કાળા ડિબાંગ વાદળો છવાતા રોડ પર વાહન ચાલવાનું અત્યંત મુશ્કેલ બન્યું હતું. આગળ બીજા સમાચારની વાત કરીએ તો કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર મળ્યા છે. કેરળમાં ચોમાસાએ દસ્તક આપી છે. કેરળ અને પૂર્વોત્તર ભાગોમાં ચોમાસું પહોંચ્યું છે. ખેડૂતો મોટા સમાચાર સામે આવ્યા છે, કેમ કે આ વખતે ચોમાસું સારું અને લાંબુ રહેવાનું અનુમાન છે. સામાન્ય રીતે 1 જૂને કેરળમાં ચોમાસાનું આગમન થતું હોય છે, ત્યારે ખેડૂતો માટે ખૂબ જ આનંદ સમાચાર છે કે દેશમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે અને ચોમાસું કેરળ પહોંચી ગયું છે. આગળ બીજા સમાચારની વાત કરીએ તો ઉનાળાના કાળઝાળ ગરમી પડી રહી છે. કેટલાક દિવસોમાં ગરમીની રાહત છે. ઉનાળામાં ગરમીથી બચવા લોકો લીંબુ શરબત, લીંબુ સોડા વગેરેનું સેવન કરતા હોય છે. તેમજ દર વર્ષે ઉનાળાની સિઝન આવતા લીંબુના ભાવ આસમાને પહોંચી જતા હોય છે. ચાલુ વર્ષે પણ ઉનાળામાં લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા હતા. તેમજ 1 કિલો લીંબુના ભાવ 200 રૂપિયા થઈ ગયા હતા. હાલ ઉનાળો વિદાય તરફ હોય તો લીંબુના ભાવમાં ઘટાડો થયો છે. લીંબુના ભાવ ઘટતા લોકોને રાહતનો શ્વાસ લીધો છે. આગળ બીજા મહત્વના સમાચારની વાત કરીએ તો 2 વર્ષ આવેલી કુદરતી આફતને રાજ્યને સહાય ચૂકવણીને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. કેન્દ્ર સરકારે 1 પણ રૂપિયાની ચૂકવણી ન કરી હોવાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાણિયાએ પૂછેલા સવાલ પર સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો. અતિવૃષ્ટિમાં રાજ્ય સરકારે કેન્દ્રને 15 ડિસેમ્બર 2022ના રોજ પત્ર લખ્યો હતો, જેમાં ₹152 કરોડની સહાય ચૂકવણીની માંગણી કરી હતી. જ્યારે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારની આ માંગણી સ્વીકારી ન હોય તેવી હતી. આવી જ રીતે રાજ્ય સરકારે બિપરજોય વાવાઝોડાના 12 જુલાઈએ કેન્દ્ર સરકારને પત્ર લખી 700 કરોડની માંગણી કરી હતી. જ્યારે આ વાવાઝોડા કેન્દ્ર સરકારે કોઈ સહાય આપી નથી. આગળ બીજા સમાચારની વાત કરીએ તો ભારત સરકાર દ્વારા સફેદ ડુંગળી પર નિકાસ પ્રતિબંધ હળવો કરવામાં આવ્યો છે. સરકારે દેશના 3 બંદરો પરથી સફેદ ડુંગળીના વિદેશી શિપમેન્ટ મંજૂરી આપી છે, જેના પગલે હવે ખેડૂતોને ડુંગળીના 4 સારા ભાવ મળે એવી આશા છે. આ અંગે DGFTએ જાહેરનામું બહાર પાડ્યું છે. સરકારે નિકાસ માટે મુદ્રા પોર્ટ, પીપાવાવ પોર્ટ અને નાહવા સેવા પોર્ટના નામ નક્કી કર્યા છે. બીજા મહત્વના સમાચારની વાત કરીએ તો કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ઊભા પાક અને બાગાયતી પાકને ભારે નુકસાન થયું છે. પાક નુકસાન સામે સરકાર વળતર અને સહાય આપશે કે નહીં તે અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન આવ્યું છે. કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાનના સર્વે કરનાર આદેશ તાલુકા કક્ષાએ આપી દેવામાં આવ્યા છે. કમોસમી વરસાદની આગાહી હોવાથી સર્વેનો ફાઇનલ રિપોર્ટ 17 મે પછી આવશે. પણ મિત્રો 17 મે તારીખ જતી રહી છે, પણ ખેડૂતોને કોઈ ફાઇનલ રિપોર્ટ જોવા મળ્યો નથી. બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ગૃહમાં મહત્વની જાણકારી આપી છે, જેમાં ખેડૂતોને ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાઈ છે. ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી કરનાર ઉદ્દેશ સાથે ખેતી માટે વીજ કર વસૂલવામાં આવતો નથી, તેમને મુક્તિ આપવામાં આવી છે. અગાઉ ગ્રામીણ વિસ્તારમાં વીજ કર વર્ષ 2007માં 10% હતો, જેને વર્ષ 2012માં ઘટાડીને
7.50% કરવામાં આવ્યો છે, જેમાં પણ 250 યુનિટ સુધી કોઈ વીજ કર વસૂલવામાં આવતો નથી. ઉર્જા મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોને વીજ બિલના ફિક્સ ચાર્જમાં રાહત આપવા માટે રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જમાં રાહત આપવાનો ખેડૂતોને હિતલક્ષી નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. મહત્વના સમાચારની આગળ વાત કરીએ તો ગરમીના મામલે નાગપુરે પણ દિલ્હીનો રેકોર્ડ તોડ્યો છે. 30 મેના રોજ નાગપુરમાં તાપમાન 56 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ પહેલા દિલ્હીમાં 52.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દિલ્હી સ્ટેશને અગાઉ 52.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રેકોર્ડ બનાવ્યો હતો. કેરળમાં આજથી ચોમાસું પ્રારંભ થઈ ગયો છે. બીજા સમાચારની વાત કરીએ તો સખત ગરમી વચ્ચે અનેક શહેરોમાં આગના બનાવો બનવાનો સખત વધારો થઈ ગયો છે. આજે સવારે નડિયાદના એક કોમ્પ્લેક્સમાં પાર્કિંગ એરિયામાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. શહેરના સ્ટેશન રોડ પર આવેલા પ્લેટિનિયમ પ્લાઝા મીટર વીજ બોક્સ પર આગ લાગી હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. ઘટનાની જાણ નડિયાદ ફાયર સ્ટેશન વિભાગ કરતા આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. બીજા અગત્ય સમાચારની વાત કરીએ તો ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. વિદ્યાર્થીઓએ સ્કૂલમાંથી માર્કશીટ મળવાની તારીખ જાહેર થઈ ગઈ છે. ગુજરાત બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થીઓને 3 જૂને સ્કૂલોમાંથી માર્કશીટ મળશે. બધા જ વિદ્યાર્થીઓએ ખાસ નોંધ લેવી અને વાલીઓએ પણ જાણ કરવામાં આવી. બીજા આગળ સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ વખતે જૂનમાં વાવાઝોડું અને આંધી તોફાનનું જોખમ રહેશે. જૂનમાં હીટવેવની શક્યતા છે. ગુજરાત, રાજસ્થાન અને એમપીમાં સૌથી વધુ ગરમી રહેશે. મે કરતાં જૂનમાં પણ વધુ ગરમી પડી શકે છે. જૂનમાં આ વખતે 6 દિવસ હીટવેવ રહી શકે છે. 4 જિલ્લામાં ધૂળના તોફાનની આગાહી છે. 3 દિવસ બનાસકાંઠા, પાટણ, સુરનગર અને કચ્છમાં સ્ટન સ્ટોર્મ આવશે. 30 કિમી પ્રતિ કલાકે પવન રહેશે. આગળ બીજા મહત્વ સમાચારની વાત કરી લે તો તમારા ખાતામાં એક પણ રૂપિયો ના હોય તો પણ તમને મળશે 10,000 રૂપિયાની સહાય. આ સુવિધા પીએમ જનધન યોજનામાં મળે છે. જનધન યોજના 2014થી શરૂ કરવામાં આવી હતી. આ યોજનાના મુખ્ય ઉદ્દેશ નાના લોકોને ઉપર લાવવાનો અને આર્થિક સ્થિતિ સહાય કરવાનો છે. આ યોજનામાં તમારે સહાય મેળવવી હોય તો તમારે મિત્રો જનધન ખાતું ખોલાવવું જરૂરી છે. આગળ બીજા સમાચારની વાત કરી લઈએ તો પશ્ચિમ હિન્દ મહાસાગર ગરમ રહેશે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે. 8 જૂન આસપાસ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે અને ચોમાસાની ગતિવિધિ જોર પકડશે. 14 જૂન પછી અરબ સાગરમાં પણ લો પ્રેશર બને અને વાવાઝોડું બનવાની શક્યતા રહેશે, જેના કારણે પણ સારો વરસાદ આવવાની શક્યતા રહેશે. આગળ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 6 જૂન સુધીમાં રોહિણી નક્ષત્રનો આંધી વંટોળ સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં રહેશે. જો કે ચોમાસાના પૂર્વ આવી ગતિવિધિ થતી હોય છે. આંધી પછી વરસાદ આવતો હોય છે. રોહિણી નક્ષત્રમાં જ્યાં જ્યાં વરસાદ થાય છે ત્યાં પૂર્ણ વરસાદ થતો હોય છે તેવું માનવામાં આવે છે. આવી અંબાલાલ પટેલની આગાહી કરવામાં આવી છે. જૂન મહિનામાં લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી હતી. આગળ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં વધારા સાથે ઘણા ભથ્થામાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ સુધારા સાથે કર્મચારીઓને ગ્રેજ્યુએટી અને ડેથ ગ્રેજ્યુએટીમાં 25%નો વધારો કરવામાં આવ્યો છે. કર્મચારીઓને ગ્રેજ્યુએટીમાં 25% વધીને 20 લાખથી 25 લાખ રૂપિયા થઈ છે. આ વધારો જાન્યુઆરી 2024થી લાગુ થશે. 30 મેના પેન્શનમાં પેન્શનર કલ્યાણ વિભાગે તમામ મંત્રાલયને 7મા પગાર પંચની ભલામણો સરકારના નિર્ણય પાલન કરવાનો આદેશ આપ્યો છે. ડ્રોન દીદી યોજના વિગતવાર વાત કરીએ તો ડ્રોન દીદી યોજના મહિલાઓ માટે સૌથી મોટી યોજના ગણવામાં આવે છે. ડ્રોન દીદી યોજના હેઠળ સરકારે આગામી કેટલાક વર્ષમાં 1,261 કરોડ રૂપિયા ખર્ચીને 15,000 મહિલા સ્વ સહાય જૂનોને ડ્રોન આપવાનો નિર્ણય કર્યો છે. આ માટે મહિલાઓએ લગભગ 15 દિવસ સુધી ટ્રેનિંગ આપવામાં આવશે. મહિલાઓને ડ્રોન ખરીદવા માટે તેની કિંમતના 80% અથવા વધુથી વધુ 8 લાખ રૂપિયાની આપવામાં આવશે. દર મહિને 15,000 રૂપિયા મળશે. આગળ બીજા સમાચારની વાત કરીએ તો ભારતને સ્વચ્છ બનાવવા માટે ભારત સરકાર દ્વારા મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી.
મફત શૌચાલય યોજના 2024 માટેની અરજીઓ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે. આ યોજના સંબંધિત અન્ય માહિતી આજના લેખમાં ઉપલબ્ધ છે. આ યોજના હેઠળ 2019 સુધીમાં દરેક ઘરમાં શૌચાલય બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું, જે હવે 2024 સુધી લંબાવવામાં આવ્યું છે. હવે સરકાર સ્વચ્છ ભારત પ્રોત્સાહન આપવા માટે નવા પગલાં લઈ રહી છે. બીજા મહત્વ સમાચારની આગળ વાત કરીએ તો ડ્રાઇવિંગ લાયસન્સમાં મોટા ફેરફાર સામે આવ્યા છે. સરકારે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે તમારે સરકારી પ્રાદેશિક પરિવહન આરટીઓનું ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ આપવાની જરૂર નથી. તેના બદલે ખાનગી સંસ્થાઓએ ટેસ્ટ લેવા માટે પ્રમાણપત્ર આપવા માટે અધિકૃત છે. આ નિયમ 1 જૂન 2024થી લાગુ થશે. તેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. આગળ સમાચારની વાત કરી લઈએ તો કેન્દ્રીય મંત્રી નીતિશ ગડકરીએ ફરી એકવાર દેશમાંથી 36 કરોડ જેટલા પેટ્રોલ ડીઝલ વાહનને બંધ કરવા માટેનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. ભારત પેટ્રોલ ડીઝલના વાહનોમાંથી મુક્તિ મેળવવાનું શક્ય છે. જવાબમાં ગડકરીએ કહ્યું કે 100% એ મુશ્કેલ છે, પણ અશક્ય નથી. આ મારું વિઝન છે. તેમણે જણાવ્યું હતું કે ભારતમાં ઈંધણ આયાત રૂપિયા 16 લાખ કરોડનો ખર્ચ કરે છે. નાણાંનો ઉપયોગ ખેડૂતોના જીવનમાં સુધારવા અને ગામડાને સમૃદ્ધ બનાવવામાં કરાશે. આગળ બીજા સમાચારની વાત કરીએ તો પરેશ ગોસ્વામીની આગાહી. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે વલસાડ, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલીથી ચોમાસાનો પ્રારંભ થશે. 14 થી 25 જૂન સુધીમાં રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થશે. 14 થી 25 જૂન સુધીમાં વાવણી લાયક વરસાદ થશે અને 14 થી 25 જૂન સુધીમાં 2 થી 3 તબક્કામાં વરસાદ થશે. 5 થી 8 પ્રી મોન્સૂનનો ભાગરૂપે વરસાદના ઝાપટા આવશે અને આ વખતે સામાન્ય કરતાં વહેલું ચોમાસું આવશે. વધુમાં કહ્યું છે કે આ વર્ષે ચોમાસામાં 98 થી 108% વરસાદ નોંધાશે. પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે. આગળ સમાચારની વાત કરીએ તો કેરળમાં દરિયા કિનારા અને ઉત્તર પૂર્વના ભાગોમાં ચોમાસાનો વિધિવત એન્ટ્રી થઈ ગઈ છે. ત્યારે હવામાન વિભાગની આગાહી 1 દિવસ પહેલા ચોમાસું શરૂ થયું છે. સામાન્ય રીતે ઉત્તર પૂર્વના 5 જૂન સુધીમાં ચોમાસાની એન્ટ્રી થતી હોય છે, પરંતુ રેમલ વાવાઝોડાને કારણે વહેલું ચોમાસું આવ્યું હોવાની શક્યતા છે. બિહારમાં સમયસર ચોમાસું પહોંચે તેવી અને ગુજરાતમાં 10 જૂન સુધી ચોમાસાની એન્ટ્રી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગળ બીજા સમાચારની વાત કરીએ તો શાળાએ જતા બાળકોને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ અગ્નિકાંડ બાદ જાગેલા શિક્ષણ વિભાગ દ્વારા શાળાએ જતા બાળકોને સિક્યોરિટી માટે નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કરીને વાલીઓને સૂચના આપી છે કે જો રિક્ષામાં વાનમાં વધુ બાળકો બેસાડવામાં આવે તો પોલીસ અને આરટીઓને જાણ કરો. ઉલ્લેખનીય છે કે સ્કૂલ વાન તથા રિક્ષામાં ઘેટા બકરાની માફક ભરેલા બાળકો ભરેલા હોય છે. ત્યારે હવે મોડે શિક્ષણ વિભાગને એક તરફ ધ્યાન ગયું છે. આગળ સમાચારની વાત કરીએ તો ખેડૂતો 17મો હપ્તો. જે ખેડૂતોને હજુ સુધી કેવાયસી વેરિફિકેશન પ્રોસેસ પૂર્ણ થઈ નથી, જેની જમીનનું વેરિફિકેશન થયું નથી, તેને આ યોજનાનો લાભ મળશે નહીં. જે પરિવારના સભ્યો કેન્દ્ર, રાજ્ય સરકાર વિભાગો અને પ્રાદેશિક કાર્યાલયો જાહેર ઉપકરણોમાં કામ કરી રહ્યા છે કે નિવૃત્ત છે, તેનો ફાયદો મળશે નહીં. જે ખેડૂતો ટેક્સ ભરે છે તેના પરિવારમાં કોઈ સભ્ય ડોક્ટર, એન્જિનિયર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટ આસિસ્ટન્ટ જેવા પ્રોસેસર છે તો એ રજીસ્ટર કરાવી શકશે નહીં. આગળ બીજા સમાચારની વાત કરીએ તો ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12ની પૂરક પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરી દેવાયું છે. ધોરણ 10ની પૂરક પરીક્ષા 24 જૂનથી લઈને 4 જુલાઈ સુધી યોજાશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 24 જૂનથી 3 જુલાઈ સુધી યોજાશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 24 જૂનથી 6 જુલાઈ સુધી યોજાશે. ધોરણ 12 અને ધોરણ 10ના મિત્રો ખાસ કરીને આ માહિતી જોઈ લેજો. આગળ બીજા સમાચારની વાત કરીએ તો રેશન ધારકો માટે ખુશ ખબર સામે આવી છે. રેશન કાર્ડને લગતી સેવા વધુ સરળ. ડિજિટલ ઇન્ડિયાએ પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે નવો નિર્ણય જાહેર કર્યો છે. જે મુજબ નવું રેશન કાર્ડ કઢાવવું, નામ ચડાવવું, નામ કમી કરાવવું, ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવું વગેરે સેવાઓ હવે દેશભરમાં 3.7 લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટરમાં પણ ઉપલબ્ધ થશે. આ સેવાઓ માટે હવે રાશનની દુકાન કે મામલતદાર કચેરી માટે ધક્કા ખાવા નહીં પડે અને લાંબી કતારમાં ઊભું રહેવું નહીં પડે.
આગળ બીજા સમાચારની વાત કરીએ તો એલપીજી સિલિન્ડરની કિંમતમાં દર મહિનાની 1લી તારીખે નક્કી કરવામાં આવે છે. 1 જૂનના રોજ ઓઇલ કંપનીએ ગેસ સિલિન્ડરના નવા ભાવ નક્કી કરવામાં આવશે. મે મહિના કંપનીઓ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. હવે આશા છે કે કંપનીના જૂનમાં પણ ફરી એકવાર સિલિન્ડરના ભાવમાં વધારો કરશે કે ઘટાડો તે નક્કી કરવાનું રહેશે. દરરોજની જેમ એકલી રોજના રોજ પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે. આગળ બીજા સમાચારની વાત કરીએ તો જૂન મહિનામાં બકરી ઈદ, વટ સાવિત્રી વ્રત સહિત વિવિધ રજાઓ અને સામયિક રજાઓનો કારણે બેંકો ઘણા દિવસ સુધી બંધ રહેશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર જૂનમાં કુલ 12 દિવસ બેંકોને રજાઓ રહેશે. દેશમાં લોકસભા ચૂંટણી 7મા તબક્કાને ધ્યાનમાં રાખીને 1 જૂને ઘણા રાજ્યોમાં બેંકો બંધ રહેશે. જ્યારે બેંકો બંધ રહેશે ત્યારે બેન્કિંગ સંબંધિત કોઈ પણ કામ કરી શકશો નહીં. તેથી તમારે શક્ય હોય તેટલું બને તેટલી તકે બેંક સાથે સંબંધિત મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરવું જોઈએ, જેથી તમને કોઈ અસુવિધાનો સામનો કરવો ન પડે. તેથી બેંકનું કેલેન્ડર જાણી લેવા જોઈએ.